રામ રામ ડાયરાને. તો આજે વ્લોગનો છે ત્રીજો દિવસ અને આપણે વાડિયાથી ઉઠી ગયા હોય. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો હવે સુરત દાદા તો ઉઈગા નથી, વાઈગા હે જોઈ લો. વાઈગા હે 6:45, એટલે કે 5:45 થઈ છે અને સુરત દાદા ઉઈગા હે નહીં. તો આપણે હવે ઘરે જાય, નાહી ધોઈને ફ્રેશ થઈને પછી કામ ઉપર જાય ત્યારે રસ્તામાં દર્શન કરી લેવું. અત્યારે તો એમને કરી લઈ. ના આવી ગયા સુરત દાદા. દેખાણા સુરત દાદાના દર્શન કરી લીધા હોય તો હવે નીકળી ઘરે, અને મેં દર્શન કરી લીધા. ઘરેથી ઉઠીને ભાગ્યા હવે કામ ઉપર, નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો પાણી કરી પહોંચી ગયા કારખાને. અને આપણે બ્રશ બદલાવાના છે. તો અત્યારે આવા રાઉન્ડ ઓકી ચડાવવાની છે. ઓલી આ ડબલ ઓકી ચાલુ હતી, આપણે આવા ક્લેમ છે આના, તો ખાલી ક્લેમ બદલાવાનો છે ને આવી રાઉન્ડ ઓકી ચડાવવાની છે. તો આ રીતના આવે હેન્ડલ, બરોબર, અને આવી રીતના રૂછા બે છે. એટલે એ પ્રોસેસ તમને આખી બતાવશું કે રીતના બને. તો અત્યારે આ ખોલીને અને બીજા રાઉન્ડના નાખવાના રહે. એટલે આ એના રૂછા આવે અને આ એના હેન્ડલ આવે. તો આ રૂછા બનાવશું, રૂછા ફિટ કરશું. તો ફિટિંગ કરી તમને બતાવશું, પછી કમ્પ્લીટ થઈ જાય પછી ચાલુ કરીને બતાવશું. તો મળી પાછા ચાલુ કરી ત્યારે. તમે બધા વિચારતા છો કે કેવી રીતના હું ક્યાં આવી ગયો, હું આવી ગયો. હું મશીન અંદર ઘરીને બેઠો હું. એનું કારણ એ કે આપણે બદલાવામાં 2 જણા જોઈ, એટલે અંદર ઘરી ગયો. આ બધું જો સેટલમેન્ટ કરવાનું આવે, બરોબર. તો સેટિંગ કરીને પછી મળી પાછા. ફાઇનલી ખોલીને ચાલુ કરી દીધું છે, બરોબર. ખોલવાનું ચાલુ કરી દીધું. એક ખોલ્યો હજી, બધાય ખોલવાના છે. અડધી કલાક ઘરી જાય એમાં. તો હવે બધાય સેટ કરી લે, પછી પાછો તમને બતાવું કેવી રીતના ફિટ કર્યા, શું કર્યા, એ નીકળું શીખવાડું. તમે બધા શીખી જાઓ. ઘરે બનાવીને પાછું અમુક કારખાનું નાખો તો મારે ક્યાં જવું, બરોબર ને? એટલે ન શીખવાડું. ચાલો મળી પાછા. તો ખોલીને ભાંગી તોડીને નોખું કરી નાખ્યું છે. હમણાં ફિટિંગ કરી નાખી. ફિટિંગ કરીને તમે બધા જોતા રહીજો, બરોબર. અને લાઈક કરી નાખો ફટાફટ. હમણાં જો લાઈક કરો ને એટલી વારમાં હમણાં ચાલુ કરીને બતાવું. ફટાફટ લાઈક કરી નાખો. હા, આવી ગયો જોરદાર મારી હબડકો. વાહ ભાઈ, પણ થોડો ગરમ કરેલો હોય ને એવો હોય. દીનાભાઈ વિડીયો જોતા હોય ને તો ગરમ કરીને દેતા નહીં. હવે નવો બનાવીને દેજો, બરોબર. તો ચા પાણી પી લઈ, ગરમ રહેલા. બાકી પ્રોસેસ તો આ જ છે, કાયમ હોય એમ જ. અહીંથી દાણા જાય, ચડે ઓટોમેટિક. પછી આમાં ઓપરમાં આવે, ઓપરમાંથી આમાં હીટરમાં આવે, હીટરમાંથી થઈને પાછા ડાયમાં આવે, ડાયમાંથી કમ્પ્લીટ ભરાઈને ઠંડુ થઈને
પછી આવે અહીંયા ઠંડા પાણીમાં બહુ ગરમ હોય નીકળે ત્યારે આ રીતના પ્રોસેસ હતી. બાકી તો બીજું તો કાંઈ નહીં આમાં. રૂચા કેવી રીતના ફિટ થાય તો હમણાં બતાવી. ફિટિંગ તો થઈ ગયું છે, સેટિંગ બાકી છે તો સેટિંગ કરીને બતાવી. અત્યારે આ પીસ ઠંડા થઈ જાય પછી આ મશીને આવે રૂચા ફિટ થવા. આજના વ્લોગમાં એટલું જ. અને બાકી મારી જેમ ખાતા રહ્યો પીતા રહ્યો, બાકી મોજમાં કરો. અને વ્લોગ ગમી ગયો હોય તો લાઈક કરી નાખો. અને કંઈ જાણકારી હોય, તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહી શકો છો. તો બધાને બાય.